આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ઘણી જગ્યાએ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ જ્યાં ભાજપમાં ઉમેદવારોની યાદી માટે છેલ્લી ઘડીની ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ પંચાયતોમાં ભાજપ તરફથી ચૂંટણી લડીને જીતેલા લોકો આ શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્તનો ભંગ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે। તમામ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। પહેલા અમરેલીમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ ભાજપ છોડી દીધું અને હવે રાણાભાઈ રાદડિયા કે જેઓ સાવરકુંડલાના મોટા જીંજુડા જિલ્લા પંચાયત બેઠકથી ભાજપના સદસ્ય હતા, તેમણે 2 દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના હાથે કોંગ્રેસનો ખેસ તેમણે ધારણ કરી લીધો છે। આમ સ્થાનિક નેતાઓની નારાજગીનો પરચો હવે ધીમે ધીમે ભાજપને મળી રહ્યો છે। ભાજપ જ્યાં હાલ બેઠકોના ધમધમાટમાં વ્યસ્ત છે, ઉમેદવારો નક્કી કરવાની મથામણમાં નેતાઓના આંતરિક અસંતોષની આગ ઠારવામાં ભાજપને ઘણી જ મહેનત કરવી પડી રહી છે, ત્યારે ઘણા એવા નેતાઓ પણ છે કે જેમણે ભાજપના સંગઠનના પ્રાદેશિક સ્તરે મજબૂતી આપવામાં પોતાનું યોગદાન આપ્યું હતું અને આ વખતની ચૂંટણીમાં પોતાની બાદબાકી થઈ રહી હોવાની જાણ થયા બાદ પક્ષ સાથે છેડો હવે ફાડી રહ્યા છે। આ પહેલા પણ અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમાક્ષીબેન રાદડિયા અને તેમના પતિ રાહુલ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું। હેમાક્ષીબેન રાદડિયા એ સાવરકુંડલા તાલુકાની મોટા જીંજુડા જિલ્લા પંચાયત બેઠક પરથી 2021માં ચૂંટાયા હતા। જિલ્લા પંચાયતના સદસ્ય 2021થી તેઓ રહી ચૂક્યા છે અને તેને પહેલા 2015થી 2020 સુધી તાલુકા પંચાયતના સદસ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। આમ 2 વખત તેમણે હોદ્દેદાર તરીકે ઘણી મોટી ભૂમિકા ભજવી છે ભારતીય જનતા પાર્ટી માટે અને હવે ક્યાંક ટિકિટની ખેંચતાણનું કારણ અથવા આંતરિક કોઈ અસંતોષના કારણે પાર્ટી છોડી હોય તેવી બાબતો, તેવી ચર્ચાઓ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો જ્યાં હાલ સંગઠન મજબૂત કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે। મતદાર યાદી ભલે હજુ સુધી જાહેર નથી થઈ, પરંતુ અમુક ઉત્સાહી કાર્યકરો ચૂંટણી પ્રચાર કરવામાં પણ લાગી ગયા છે। જો કે ઘણા એવા નેતાઓ પણ છે જેમને ટિકિટ બાબતે પક્ષ દ્વારા અવગણના કરવામાં આવી છે અને એ નેતાઓ હવે પક્ષ પલટો કરી લેતા સ્થાનિક રાજકારણમાં ભાજપને ક્યાંક નુકસાન પણ પહોંચી રહ્યું છે। તો એવી પણ વિગતો મળી રહી છે કે ખાસ કરીને અમરેલી, ભાવનગર અને રાજકોટ એવા વિસ્તારો છે કે જ્યાં ઉમેદવારોની પસંદગી બાબતે ખેંચતાણ વધુ જોવા મળી રહી છે। દબદબો ધરાવતા સ્થાનિક નેતાઓને જ ટિકિટ આપવી જોઈએ કે નવા ચહેરાઓને મોકો આપવો જોઈએ, આ મુદ્દે અવઢવ અને મતભેદો ઊભા થયા છે। આથી આ નેતાઓ મતભેદો ઉકેલાય તેની રાહ જોયા વગર પોતાની રીતે જ નિર્ણય લઈ લીધો છે। જે કોઈ પણ પક્ષ ટિકિટ આપવા માટે તૈયાર થાય તે પક્ષમાં આ નેતાઓ જોડાઈ રહ્યા છે। હવે આ મામલે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો। નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।